જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાવો મિત્રો આજે આપણા પાછા ફેસબુક લાઈવમાં. એટલે આગળની જે વાતચીત છે એ ચાલુ કરીએ. તો પહેલાં જોડાઈ જાઓ અને બને એટલો વિડીયોને શેર કરી દો. જોડાઓ જલ્દી. જોડાઓ જલ્દી, જોડાઓ. દીપકભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જોડાઓ જલ્દી. આજે અમુક કૂતરાઓ જે મેલેડીમાંનું સોંગ બનાવવાના નામે ધતિંગ કરતા હતા, હવે આ જે ધતિંગવાળા લોકો છે એ સતુ ભુવાને, જે આ આપણા દેવી પૂજક સમાજનું નામ ખરાબ કરે છે સતુ ભુવો, અને આ સતુ ભુવાની ત્યાં પોતે તો વાઘરી બન્યા પણ સતુ ભુવાને વાઘરી બનાવી દીધો, અને સંપૂર્ણપણે અત્યારે વાઘરી બનાવી દીધો સતુ ભુવાને. અને જ્યાં જો સતુ ભુવાના માળવાળા મેલડીમાંની જે જગ્યા એને બનાવી છે, તો ત્યાં જઈ આ બધાય જે વાઘરીવાળો કર્યો એ આજે જોવા મળ્યું. અને એમાં આજે ઓલો લાંબી ડોક આજે આખા દિવસમાં 2-3 વિડીયોમાં એ જોયું હતું પણ કોઈ માણસ નહોતું. શનિ રવિ હવે કોઈ ત્યાં માણસ થતું નથી, અને કોઈ પણ ત્યાં એટલું બધું માણસ, જે વિશ્વાસ હતો એનો બધાયનો વિશ્વાસ, એને સતુ ભુવાએ પોતાએ તોડ્યો છે. કારણ કે લોકોના કામ થતા નથી. હવે કરે તો કરે હું, અને કાંઈ જો રૂપિયાથી કામ કરે સતુ ભુવો તો 5-5 લાખ રૂપિયા, 10-10 લાખ રૂપિયા જેટલા બોલ્યા છે એટલા દેવા મળે તો થાય, તો વળી માણસ પાછું ભેગું થાય. પણ હવે એટલો બધો રૂપિયો આપવો કાંઈ શક્ય નથી. અને આ તો 5 લાખ રૂપિયા આપ્યા હોય કે ન આપ્યા હોય હજી, પણ એ એટલે અરે માણસે જોવા ગયા હતા કે લોકોને જે એને રૂપિયા કબૂલ્યા છે એ કબૂલ્યા જે રૂપિયા છે તે રૂપિયા આપે છે કે નહીં, આ જોવા બધા જતા હતા. હવે કોઈને ઇન્ટરેસ્ટ નથી. કારણ કે માતાજીનો જે શ્રદ્ધા રાખે છે, ઘરેથી રાખે કે ત્યાંથી રાખે, કોઈને પણ માળવાળી મેલડી માને કોઈ પણ કામ થતું નથી. એ હું નહીં પણ જ્યાં જનારા બધા લોકો કહે છે, બધા લોકોએ એવું જ કીધું છે કે ત્યાં કોઈ જાતનું કામ માતાજી કરતા નથી. માતાજીનું કામ જ્યાં તમે કાં તો ઘરેથી કરે છે, અને કાં જ્યાં જૂનું ઠેકાણું છે માળવાળા મેલડીમાંનું, જ્યાં રોડના કાંઠે જે મંદિર આવ્યું છે, જે પહેલેથી જે મંદિર છે ત્યાં માતાજી કામ કરે છે. બાકી અહીંયા સતુ ભુવાના નામે કોઈ પણ કાંઈ થતું નથી. કાગડા પડે છે હવે કાગડા, અને એમાં વાઘરી બધાય જઈ અત્યારે આ ઓલો 2-5 જણા રાજકોટના 2-3 જણા આજુબાજુના બધાય બળાત્કારીઓ પાછા. એમાં ઓલો કરણીયો કે ઈ હવે એને ખબર નથી કે મારું ભૂતકાળ શું છે. પોતાની હાળાની જે બેન થાય, હાળાની પત્ની, આ હાળાની પત્ની એટલે કે બેન થાય, બેનને અડપલા કર્યા, બળાત્કાર કર્યો, એ આ કરણ હાથળ્યો. પાછો બધીને ઓલા હળવદિયો, ભાવલો હળવદિયાની કોઈ પત્ની લઈ ગયો, અને ઓલ્યો તો લાવ્યો નહીં, શેણો છે એ
કે મારી ગરઢી બાઈ છે પણ આને લઈ ન જવાય. રામજી રહ્યો એ ગરઢીબાઈ હતી પણ લાવ્યો નહીં. એને ખબર છે કે મારી ગરઢીબાઈ છે પણ મારે લવાય નહીં. ત્યાં આવડો આ કરણ હાથળિયો જ્યાં ફિલ્મ ઉતારી લે એટલે એ લાવ્યો નહીં, પણ ઓલો ભાવલો હળવદિયો લાવ્યો. બરાબર. પછી આ લાંબી ડોકને તો લવાય નહીં. એને ખબર છે પોતાની જે બાયડી રહી હગી એ તો કઈ ધાર્યું કરતી નથી, અને એ બિચારીને તો અત્યારે દુઃખી કરી નાખી છે. અને જે અત્યારે એની મામી છે એને જાહેરમાં લવાય નહીં. એને ખબર છે કે દીપક સોડાસમાં ગોતે છે. બરાબર. એટલે એની મામીને જ લાવી ન કે. પછી ઓલો ગયો તો બહાદુર કટોણીયો. આ બહાદુર કટોણીયો હવે જ્યારે આ રામજી ખાંગરવાળો જ્યારે બળાત્કાર કરી અને સેવણા ગામ મૂક્યું એને, ત્યારે આ સાથ અને સહકાર દેનારો, બળાત્કારીને સાથ અને સહકાર દેનારો એ બહાદુર કટોણીયો. અને એ ભાઈના એક વિડીયોમાં મેં ક્લિપમાં છેલ્લે જોયું, એ એમ બોલતો હતો બહાદુર કટોણીયો કે મારે પાછું ઘોબા ધક્કો થાય. તો બહાદુર કટોણીયા, તારા ઘોબાવાળા હોય કે તું હોય મને કોઈથી ફેર નથી પડતો. હરામીના પેટના તારા ઘોબાવાળાનો પાવર તારી પાસે રાખજે. અને તારા ઘોબાવાળાના રેકોર્ડિંગ મારી પાસે પીડ્યા છે. જે તારી બધી આખી હિસ્ટ્રી ખોલેલી છે ને ઘોબાવાળાએ, એ મારી પાસે રેકોર્ડિંગ પીડ્યા છે. અને હવે દીકરા હું ચડાવું છું હમણાં. હવે તારા ઘોબાવાળાના રેકોર્ડિંગ ચડાવું છું. તારા ઘોબાવાળા હું તારું કીધું છે ને એ હમણાં ચડાવું છું. હરામીના પેટના તું એમ કહેતો હતો કે મારે ઘોબા પાછો ધક્કો થાય. એટલે ઘોબાવાળા હું કે રાવણ છે? તારા ઘોબાવાળાને કહી દેજે તું તારે લઈને વિયો આવજે. હો, આ દીપક સુડાસમા છે. આ હાચાઈની લડાઈ અમે લડીએ છીએ. તારી જેવા નરાધમ નથી કે હગા હાટોથી તે આખા સંબંધ બગાડ્યા બધા. તારો હગો સિનાળવો, હગી છોકરીઓને રાખવા વાળો. આપણે દેવી પૂજકની દીકરીને 12-13 વર્ષની દીકરીને અડપલા કરનારો તારો રામજીડો, હગી છોકરીને કાયદેસર વેદ કરનાર. અને એનું તારે એટલું દાજ્યું. અને તારા એ ઘોબાવાળા છે ને એ અમારા ભાઈઓ છે, અમારા ગોરાસવા છે. એટલે એને તારી આખી હિસ્ટ્રી ખોલી નાખેલી છે. મારી પાસે રેકોર્ડિંગ છે. હવે હું ચડાવું છું હમણાં. જો જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દીજો. એટલે આ માળવાળી મેલડીમાંનો આ ગીત બનાવવા ગયા હતા. એટલે કે હવે ફેમસ થવું છે. હવે આ કરણ હાથળિયો પોતાની હગી જે હગો હાળો છે એની પત્નીને આને પ્રેમજાળમાં ફસાવી. અને પ્રેમજાળમાં ફસાવી. આ ખોટું નથી કીધો મિત્રો, આ જરા પણ આમાં ખોટું નથી. કાયદેસર એની હાળાની વહુ માની છે. કારણ કે આ ભળવો તો ક્યાંય માતાજીએ જાતો નથી. આ કરણ હાથળિયો તો ક્યાંય જાતો નથી. આ એની હાળાની વહુ કાયદેસર માની છે માતાજીના મઢે. અને બીજું કે એનો હાળો એને મારી નાખે એમ હતો. એનો હાળો એને મારી નાખે એમ હતો. તે હારા પ્રતાપ મહુવાના અશોકભાઈ પ્રમુખ, અશોકભાઈએ આ પછી જે જગતું હતું એમાં પાણી નાખ્યું અને ઠારવાની કોશિશ કરી. અને આ કરણ હાથળિયો પોતે અશોકભાઈ જે છે પ્રમુખ મહુવાના, એના પગે પડી ગયો અને કીધું કે ગમે એમ કરી અને મને બસાવો, મારો હાળો મને મારી નાખે એમ છે. તો જે અશોકભાઈ પ્રમુખ છે એને આશ્રય કોઈ ગયું હોય એટલે આશ્રયાધર્મ છે કે આપણે આશ્રય આવેલો કદાચ દુશ્મન હોય તો એની જીવ બસાવવો. તો આને અશોકભાઈએ એ કામ કર્યું. અને જે કરણ હાથળિયો છે અત્યારે જે માતાજીના નામે ઢોંગ કરવા નીકળી ગયો છે, એક એની હકી બહેનોને નથી મૂકેલી. અને એની બાયડીએ પોતાએ એની બાયડીએ વિડીયો બનાવેલો મારી પાસે પીડ્યો છે કે કરણ હાથળિયો
આપણા એક બુટિયાની છોકરી લઈને ભાગી ગયો હતો. બુટિયાની છોકરી લઈને ભાગ્યો હતો. એ છોકરીનું નામ ઠામ બધું મારી પાસે છે, પણ એ છોકરીનું એવું છે કે ભાઈ આપણે હાવ બહાર પડીએ તો એ છોકરી અત્યારે બીજે ઠેકાણે કોઈ હોય, ક્યાંય ધંધે હોય, સારી પોસ્ટ ઉપર હોય તો એની કિંમત ઉપર ડાઘ લાગે એમ છે, એટલે હું નામ નથી આપતો. અને જે એ કાંડ કરેલા હતા એ ઠેઠ ખડિયાવાળીમાં મેલડીના નામે ભાઈ લઈ આવ્યો હતો. અને જ્યાં કહેવાય કે ખડિયાવાળી મેલડીમાં નામે ધતિંગ કર્યા, ઢોંગ કર્યા. અને એ જે સિંગર હતી બેન, એ ગાયક હતી, દેવી પૂજક સમાજમાં સારું એવું નામ છે એ બેનનું. એને આ પ્રેમજળમાં ફસાવી અને એની પાસેથી ઘણું બધું શોષણ કર્યું અને પછી છેલ્લે મૂકી દીધી. અને એને કોઈએ બીજાએ ભાંડો નહોતો પડ્યો. એની કરણ હાથાળિયાની જે અત્યારે આગળ આ વિડીયોમાં જે પત્ની બતાવતો હતો ને કે મારી વાઈફ છે, મારી વાઈફ છે, એને એની છોકરીએ, કરણિયાની ખુદની છોકરી અને કરણિયાની જે પત્ની રહી, આ બે મા દીકરીએ વિડીયો બનાવ્યો હતો. ક્યારે? કોરોના સમયમાં. કોરોના સમયમાં વિડીયો બનાવીને જાહેર કર્યું હતું કે કરણ હાથળીઓ બીજી એક છોકરીને લઈને ભાગી ગયો છે, અમને પડતા મૂકી દીધા છે, તો ના જ કોઈ આની અરે વ્યવહાર ન કરતા, વ્યવહાર કરો તો તમારી આગળ ચાર બાયુમાં. આવું બધું એને હમ દઈ અને આ કરણ હાથળિયાની જે પત્ની રહી, જે એને આ પત્નીની ઉલ્લુ બનાવી અને અંધારામાં રાખી અને દેવી પૂજક સમાજની એક દીકરીને બીજીને એને કાંઈ લાલચ કે લોભ આપી અને ઘરમાં બેહાડી અને એને શારીરિક શોષણ કર્યું અને 2 વર્ષ સુધી ફેર્યા કર્યો. તો આ કરણ હાથળીઓ જે અત્યારે એમ કહે છે કે અમે માળવાડીમાં મેલડીમાંનું ગીત બનાવવા ત્યાં ગયા છીએ, તો સતુ ભુવા તમારે માતાજી ત્યાં નથી કહેતા કે આવડા બધા છે એ આયા મઢે સડવા લાયક નથી? હે, રામજી ખાંગરવાળો પોતે એ જે આપણા દેવી પૂજક સમાજની દીકરી, શેમળા ગામ એનું, આ શેમળા ગામમાં જે દેવી પૂજક સમાજની દીકરીને કાયદેસર બળાત્કાર કર્યો, ત્યાંથી એને મેથી પાક દીધા, પછી એને ગામ મૂકીને ભાગી ગયો. અને એનો સાથ દેનારો આ જે બહાદુર કટોણીઓ, આ બહાદુર કટોણીઓ એને સાથ દેનારો અને એને પાછો ભોજપરામાં રાખનારો, અને જે અત્યારે જેટલું કાંડ કરે છે એનો કાંડનો બધો જવાબદારી વાળો માણસ હોય તો બહાદુર કટોણીઓ. અને આ ભાવેશ હળવદિયો, એટલે ભાવેશ હળવદિયા, હવે તારી આખી હિસ્ટ્રી ખોલું છું. જો હવે થોડા દિવસમાં ભાવેશ હળવદિયા અને બહાદુર કટોણીયા તમારી બધાની હિસ્ટ્રી ખોલવાનો છું. તમે કાંડ કેટલા કેટલા કર્યા છો, ક્યાં ક્યાં તમે સમાજની દીકરીઓને કે બેનો દીકરીઓને જ્યાં જ્યાં તમે હડપલા કર્યા છે, સમાજને જ્યાં જ્યાં હેરાન કર્યું છે, હવે તમને કાંડ બધાય બહાર પાડું છું. બરાબર? હવે જુઓ તમે. અને બહાદુર કટોણીયા તું એમ કહેતો મારે ઘોબા ધક્કો થાય, એટલે ઘોબાવાળા હું કઈ હાવસ છે? ઘોબાવાળા ભળવાના પેટના એ મારા ભાઈઓ છે. અને ઘોબાવાળાએ, તારા ઘોબાવાળાએ મને ફોનમાં હું કીધું છે તારા બારામાં, એ રેકોર્ડિંગ હવે હું ચડાવું છું કાલે. બરાબર? તું બહુ એમ કહેતો કે અમે દૂધથી ધોયેલા છીએ, પણ તારા બાપે, અમારા ગોરાવાએ, ઘોબાવાળાએ તારી બધી બાતમી આપી છે. અને હરામીના પેટના તું એમ કહેતો હોય કે અમે કરણ સાથળિયા જેને લઈને ભાગ્યો ગયો તો એનું નામ છે આપણી પાસે, જાહેર કરવું હોય તો કહેજો, ક્યાં સાસરે છે એ પણ મને ખબર છે. પર પન્નાભાઈ રાજભાઈ છોકરીની મરજી છે તો છોકરીની મરજી કોઈ વસ્તુ નહીં. આ ભાઈ મોટા મોટા સપના બતાવતો હતો, મોટા મોટા સપના બતાવી અને આ ભાઈ ગમે તે હોય, ભાઈ કે હું ડાયરેક્ટર છું, પ્રોડ્યુસર છું, હું એક્ટર છું, આવી બધી લાલચો દઈ અને આ છોકરીઓને, બિચારી દેવી પૂજક સમાજની દીકરીઓને અને અન્ય સમાજની દીકરીઓને ફસાવતો હતો. અને એના કાંડ બધા બહાર આવી ગયા. આ ભાઈ એકવાર 2012-13ની વાત છે, 2012-13માં ભાઈ મારી ઘરે મારી પાસે આવ્યો હતો
અને મને કહે કે પટેલ તમે મને થોડીક લોન આપો અને કાં તમે મારું પિક્ચર બને છે એમાં તમે રોકાણ કરો. એટલે મને તો ખબર હતી આ ભાઈની કે ભાઈ આ કર્યા જેવું નથી. એટલે મેં ના પાડી દીધી કે ભાઈ મારું કામ નહીં, મારો વિષય નહીં, આપણે આ લાઈનમાં ક્યારે ઉતરેલા નહીં. એટલે મેં કીધું ભાઈ મને આમાં કાંઈ ટપવો ન પડે અને મારે આ ધંધો નથી કરવો. એટલે એને આ ભાઈએ કીધું કે ભાઈ તો તમે મારો પિક્ચરમાં તમે વિલનનું કામ કરો. આ ભાઈ મને વિલન બનાવવા આવ્યો હતો. એટલે મેં કીધું ભાઈ મારું કામ નહીં, અમે આમે વિલન જ છીએ અને અમારે કંઈ એક્ટિંગ કરવાની જરૂર નથી, તમે તમારું કરતા હોય એ કરો. પછી એને એક મારા મામાના દીકરાઓ જે વીજપડીના ભીડભીડિયાનો છોકરો અજયભાઈ છે, અજય સોલંકી છે, આ અજય રાઠોડ, સોલંકી નહીં અજય રાઠોડને એને પકડ્યો અને એને ઘણા બધાએ પૈસાનું ને આનું ને તેનું બધું કરી અને એને ભાઈ લઈ ગયો. અને ક્યાંય વસ્તુ ક્યાંય પિક્ચર ન બન્યું, ક્યાંય ગીત ન બન્યું અને ત્યારથી હજી સુધી ક્યાંય પણ એનું સક્સેસ કંઈ પણ થયું નથી. અને આ રામજી ખાંગરવાળાને અને બહાદુર કટોણીયો, ભાવેશ હળવદિયો અને અમિત ડાભીઓ આ બધાને પકડવાનું કરણીઓ પકડ્યું. શું કામ ખબર? ઓલો આરસી સોલંકીને, બરાબર, કારણ કે આ ભાઈ પાસે પૈસા નથી, આ કરણિયા પાસે પૈસા નથી. એટલે આ ભાઈ આ બધાને જે અત્યારે એને ખબર છે કે આમે તો વિરોધ હાલે છે, એટલે આ બધાને બાટલીમાં ઉતાર્યા છે કે તમે આપણે ગીત બનાવી. અને આ બધું સડાવનાર પોતે કોણ છે ખબર? નકર ઓલા ભણવાને અત્યાર સુધી ગીતનું સાંભળ્યું જ નહીં કે હું ગીત બનાવું. સિંગર વળે સિંગર જોયું તમે અવાજનું ક્યાંય પણ ક્યાંય લય હારી હોય કે એના કઈ અવાજનો કે ગીત ગાવાનો વિષય હોય તો કયો? બરાબર, એ એટલા દિવસ થાય એ ત્યાં સ્ટુડિયોમાં જઈને ગાતું હતું તો ક્યાંય પણ એવો અવાજ એવો ભાડ્યો કે નહીં આપણને ક્યાંય કે આમ બંધ બેસે એવો કે અવાજ સારો ભાઈનો છે એવું લાગ્યું? ક્યાંય નહીં. પણ આ સડાવનાર કોણ? કરણ હાથળિયો. અને કરણ હાથળિયો સડાવે શું કામ? કે ભાઈ પાસે રૂપિયા નથી અને આ બધાને છેતરી અને રૂપિયા માટે, આ રૂપિયા માટે, ખાલી રૂપિયા માટે આ કરણ હાથળિયો આનો યુઝ કરે છે. ખાલી એને ખબર નથી કે બાપાએ આ કરણ હાથળિયાએ કેટલા કેટલા કાંડ કરી અને લોકોને જેલ હોત ભેગા કરી દીધા છે. એના મારી પાસે કાંડ બહુ બધા પીડ્યા છે. તો આ કરણ હાથળિયો રૂપિયા આવડો દે છે, ગાડીઓ એની, બરાબર. હવે એની ગાડી એક ઓલી હતી કઈ એસટીમ કે એવી કાંઈક ગાડી હતી, બરાબર. હવે એ ગાડીમાં અત્યારે હોય કે ન હોય કાંઈ ખબર નથી, પણ આ ભાઈને ખાલી રૂપિયા દેખાય છે. આ રૂપિયા માટે કરે છે ખાલી. અને જે અત્યારે ભાઈ એમ કે ઓલા બેન હિરોઈન છે ને ઓલા બેન હિરોઈન છે, કોઈ કાંઈ નથી, બરાબર. એક જ્યારે મને વાત કરી હતી ત્યારે ભાઈ કે મારે ખડિયાવાળી મેલડીમાંનું સોંગ બનાવવું છે, ત્યારે એ ખડિયાવાળીમાં મેલડીનું સોંગ બનાવતો હતો. જ્યારે તઈ હું અમદાવાદ હતો, મેં એક વખત કીધું લાગે છે તો એને પૂછો વધારવાનું ચાલુ કર્યું. મેં કીધું લાગે છે તો એને મૂછો વધારવાનું ચાલુ કર્યું. કનુભાઈ સુડાસમા મેં એક વખત કીધું હા મૂછમાં જો ને કે હવે મૂછ વળે વધારવી છે, પણ તારા બાપની આમ આમ ન થાય તારે કોઈ દી, તો નમાલાના પેટના તારી આમ ન થાય, બરાબર. એટલે આ ભાઈએ, હું જ્યારે અમદાવાદ હતો મોટી ગાડી લઈને, એટલે આ ભાઈનો ફોન આવ્યો. એ કે પટેલ દીપક બનેવી એમ કહેતો હતો મને. તો મેં કીધું બોલો ને ભાઈ. એ કે આપણી એક હિરોઈનને ત્યાંથી લાવવાની છે અમદાવાદથી. તો મેં કીધું હિરોઈન તારી કંઈ મારા ખટારામાં થોડી બે હે? તાકે ના ના એ કે બે છે. મેં કીધું મારે ખટારો છે ભાઈ, ભલે ગમે તેવી હાઈફાઈ ગાડી હતી મારી પાસે. મેં એક વખત કે એને કોમેન્ટ કરેલી કે તું છક્કા જેવો લાગે છે, તો એને મૂછો વધારવાનું ચાલુ કર્યું. સાચી વાત છે, છે ને ચક્કી જેવો છે, શકો નહીં. એટલે એને મને ફોન કર્યો કે પટેલ તમે
દીપક બનેવી એક કામ કરો, મારી હિરોઈનને લેતા આવો અમદાવાદથી. તો મેં કીધું ભાઈ તારી હિરોઈન, મારી પાસે ફોર વ્હીલ તો છે નહીં, મારી પાસે ખટારો છે, અને એ રીતે અમારી ફ્લાઇસ ભરેલી હોય, રાખ ભરેલી. તો એ કે ના ના બેસી જાય, કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લે. તો મેં કાંઈ વાંધો નહીં ભાઈ, તારા હિરોઈન જો મારા ખટારામાં બેસવા રાજી હોય તો મને કાંઈ વાંધો નથી. મારે તો શું છે, મેં કીધું ક્યાં લઈ જવાના છે? કારણ કે સાવરકુંડલા લઈને આવવાના છે. તો અમે કાંઈ વાંધો નહીં, સાવરકુંડલા લેતો હોઉં. પછી સનાથળ ચોકડીનું એડ્રેસ દીધું એણે, અને 3 કલાક સુધી મેં વાટ જોઈ. આ ભાઈને સંબંધમાં કે કાંઈ વાંધો નહીં ભાઈ, એના મહેમાન છે અને એને પિક્ચર બનાવતો હોય, દેવી પૂજક સમાજનું છોકરો કોઈ આગળ વધતો હોય તો કાંઈ વાંધો નથી. તો આ ભાઈએ કરણ હાથળીએ 2 કલાક મને વાટ જોડાવી. છેલ્લે હું હાલતો થવાની તૈયારી કરી તો મને કે ના ના જો હવે આવી ગયા છે, ત્યાં કે તમે જ્યાં ઊભા છો ત્યાં જ આવી જાય. પાછી 1.5 કલાક વાટ જોઈ એટલે એક ઓટો રિક્ષામાં એ બેન ઉતર્યા. એનું નામ છે સુનીતા વારે. આ મહારાષ્ટ્રની છોકરી છે, સુનીતા વારે. મને હજી નામ આવડે છે એનું, અને નંબર એ છે મારી પાસે એનો. અને આ સુનીતા વારે પછી મને કીધું કે ભૈયા આપ હો, એ જો करण जी है उसका आप जीजाजी. મેં કીધું હા, હું કરણ મારો હાળો છે મેં કીધું, અને બેસી જાઉં હવે. મેં કીધું બહુ મોડું થઈ ગયું છે. પછી બેનને ઠેઠ સાવરકુંડલા સુધી હું લાવ્યો. સુનીતા વારે એનું નામ છે, અને એ હિરોઈન એટલે કે બિચારી કોઈ હિરોઈન નથી, પણ એને આ ભાઈએ ચડાવી દીધેલી કે હું તને હિરોઈન બનાવી દઈ, હું તને મોટા મોટા હીરો છે એની હારે વાત કરાવીશ, એની હારે કામ અપાવીશ. આવી બધી લોભામણી જાહેરાતો દઈ અને લોભામણી એ વાતો કરી, અને આ જે નરાધમ એટલે કે કરણ હાથળીએ એ બેનને બોલાવેલી મહારાષ્ટ્રમાંથી. પછી ₹1 એના ખિસ્સામાં નહોતો. કરણ હાથળિયાએ આ સુનીતા વારેને બોલાવી. પછી એક વડોદરાની એક છોકરી હતી, એનું નામ છે રેણુકા. હવે એ રેણુકા કોઈ બ્રાહ્મણની દીકરી હતી. એને તે કોઈ એક્ટિંગનો શોખ હોય, અને કોઈ ગીત બનાવવામાં કે કોઈ શોર્ટ વિડીયો બનાવવામાં એ બેને એમ કીધું કે વાંધો નહીં કરણભાઈ. એટલે એ રેણુકા અને એક છે ડિમ્પલ પટેલ કરી. આ ડિમ્પલ પટેલ સુરતના બેન છે, અને એ ત્યારે એ બે બેનું પછી ડિમ્પલ પટેલ અને રેણુકા એ બે સીધા સાવરકુંડલા આવ્યા, અને અમે સાવરકુંડલા પહોંચ્યા. એટલે આ અમે પહોંચતા આખા દિવસ હાલતા થયા. એટલે રાત્રે જેવો સમય થયો ને 7-8 વાગી ગયા, તો અમે સાવરકુંડલા પહોંચ્યા. એટલે ત્યાં આ બે બેનું પછી બીજું ઊભી થયું. એમાં આ ડિમ્પલ પટેલ અને રેણુકા એ બે, અને એક આ મારી હારે જે આવી હતી સુનીતા વારે, આ 3 હિરોઈની આ ભાઈ ભેગી કરી, પણ ખિસ્સામાં ₹1 નહીં. અને આ બધું આખું જે ગીતનું રોકાણ છે, ગીતનું જે પ્રોડક્શન છે, એ બધું સુનીતા વારેની માથે નાખેલું. અને આ ભાઈએ એમ કીધું કે તમે કે રૂપિયાનો ખર્ચો તમારે કરવો જોઈએ, મારે રૂપિયા આવ્યા નથી, મારે રૂપિયા ઉપડતા નથી, એવી બધી એમ ચોખ્ખું કહી દે તો વાંધો નહીં કે ભાઈ મારી પાસે રૂપિયો જ નથી, હું હાવ લુખ્ખો છું, એમ કહી દે તો કોઈને વાંધો નહીં. તો અમે સાવરકુંડલા પહોંચ્યા. આ કરણ હાથળીઓ ત્યાં હતો. એટલે એની કાંઈક ગાડી લઈને આવ્યો હતો, અને એક એની હારે કોઈક બીજો કોઈક છોકરો હતો. એટલે આ ભાઈ બે આવ્યા ત્યાં, અને એટીકેટીમાં આવ્યા. હો ભાઈ, ઇનબિન મારી વાળ બાળ આમ ઊંચા નીચા કરતો આવે ને ઘડો. અને આપને એવું લાગે કે બસ આ આખા જે સલમાન ખાનથી ઊંચો જો કોઈ હીરો હોય તો કરણ હાથળિયો હોય, એવી બધી એન્ટ્રી પાડતો ગાડીમાંથી ઉતર્યો. મને કેમ છે પટેલ? મને કે શું આ તમે આ ટ્રક ચલાવો છો? મેં કીધું હા, આ ટ્રક ચલાવું છું. તો કે કાંઈ વાંધો નહીં, તો તમારે થોડુંક રોકાણ કરવાનું થશે. મને કે મેં કીધું શેનું રોકાણ? તો કે તમે એક કામ કરો, મને 2-3 દિવસ માટે તમે 15,000 રૂપિયાનું કંઈક જુગાડ કરી આપો,
મેં કીધું એને જુગાડ ન કહેવાય, 15,000 રૂપિયા મારે આપવાના કહેવાય, બરાબર. અને હું અત્યારે ગાડી ભરીને આવ્યો છું, હજી મારી પાસે ભાડું બાડું પીડ્યું ન હોય અને મારી પાસે એટલો બધો રૂપિયો છે નહીં અત્યારે. એટલે આ બેનું જે આવ્યા છે એનો તું કર. તાકે હવે ભાઈ પાસે રૂપિયો નહીં, હાવ સાચે રૂપિયો નહીં. જો એની પાસે રૂપિયો હોય તો એના તાળની દેવીના હમ ખવડાવજો કે ત્યારે તું જ્યારે ખડિયાવાળી મેલડીમાંનું ગીત બનાવવા, સોંગ બનાવવા જતો હતો તો એ તારી પાસે રૂપિયો ખિસ્સામાં હતો, એને હમ ખવડાવજો. કોઈ પણ જો એના ટચના માણા હોય તો એને હમ ખવડાવજો કે ખડિયાવાળી મેલડીમાંનું તું સોંગ બનાવવા જતો હતો અને તે રેણુકા, ડિમ્પલ પટેલ અને સુનિતા વારેને તે હિરોઈનમાં તે બોલાવી અને એ હિરોઈનની આગળ તે કોઈ દી એમ કીધું હતું કે મારી પાસે હું લુખ્ખો છું, મારે ખિસ્સામાં વાળ સિવાય કાંઈ નથી, એવું તે કીધું હતું. એટલે આ ભાઈએ ત્યારે બધા ભેગા થયા અને મેં કીધું કે ભાઈ શું કરવાનું તમારે બોલો હવે. આ ભાઈ શું કહે ખબર, એ કે એકવાર મને લઈ ગયો, મને કે પટેલ અહીંયા આવો તો. મેં કીધું બોલો ભાઈ, તમારે ગમે એમ કરીને મને કે 3,000 રૂપિયા તમારે કરી દેવા પડશે. મેં કીધું ભાઈ મારી પાસે પૈસા તો હતા પણ અમારે જ્યારે ગાડી પછી જમા થાય અને એ ગાડી પછી બિલ્ડી જમા કરાવી પછી પૈસા મળે. તો મેં કીધું અને મારે આપવા જ નહોતા, પહેલી વસ્તુ તો મારે આપવા જ નહોતા, બરાબર. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ મારી પાસે રૂપિયો નથી અને તું હવે તારું જો તારા હિરોઈનો બધા પૂગી ગયા છે, હવે તમે તમારી રીતે 4 વ્હીલ તમારા ઘરનું છે, હવે તમે તમારી રીતે જ્યાં તમારે શૂટિંગ કરવા જવું હોય ત્યાં જઈજો. એટલે કે ના એ કે પટેલ એ કે હજી આ ડિમ્પલ પટેલને એ કે આવે એમ છે, એટલે બસ હવે થોડીક જ વાત છે કે હમણાં આવી જાય. તો મેં કાંઈ વાંધો નહીં, તો મેં કીધું તમે તમારી રીતે મળી લેજો. તો કે કાંઈ વાંધો નહીં. હવે એ જે ડિમ્પલ પટેલ કે એ કાંઈક રસ્તામાં હતા જ્યારે, અને આ સુનિતા વારેને એ ઓલી કોઈ બેન દીકરી હોય એ તો કાંઈ રોડ માથે જ ન બેસી શકે. તો આ ભાઈ વળી જઈ અને સાવરકુંડલાની બાજુમાં, સાવરકુંડલા બસ સ્ટેન્ડની બાજુમાં એક હોટલ છે. હવે હોટલનું નામ તો અત્યારે ભૂલી ગયો છું. એક પેલા સિમેન્ટની દુકાન છે, બધું કન્સ્ટ્રક્શનનું એવું બધું મળે છે અને એની બાજુમાં જ હોટલ છે. હવે એ હોટલમાં આ ભાઈ ગયા એ કે 700 રૂપિયા કહે છે મને કે. તો મેં કાંઈ વાંધો નહીં બેનને મેં કીધું ત્યાં હોટલમાં રાખી દો રૂમ અને ઓલા જે બેનું આવે છે એને પાછું રૂમ અપાવી દેજો. તો મને કે ભાઈ એવું તો વાંધો નથી પણ એ કે તમે થોડાક બાજુમાં આવો, મને કે થોડાક કાંઈક પૈસા કરી દો ને ભાઈ. તો મેં કીધું ભાઈ મારી પાસે પૈસા નથી કરણભાઈ, મારી પાસે પૈસા ન હોય. મેં કીધું અમારે કોઈ રોકડા પૈસા લઈને ન દોડતા હોય. કારણ કે યાર મારી ઇજ્જતનો સવાલ છે, મારા ATM કાર્ડ ફેલ થઈ ગયું છે, મારે આમ છે તેમ છે, મારે આ પૈસા આવે એમ હતા, હમણાં કોઈ દેવા આવે છે, આવી બધી વાતો કરી અને ચાય મારા પૈસાની પીધી. પછી મેં કીધું ભાઈ ચા તો પી હાલો. પછી ચા પીધી, ચા પીવરાવી મેં. પછી હવે જે એની હારે હું જે અમદાવાદથી લાવ્યો હતો એ બેન સુનિતા વારે, એ જે એની હિરોઈન હતી, એને મેં કીધું ભાઈ આ હવે આ રાત્રે 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, એટલે મેં કીધું આ બેન દીકરીને ક્યાં આપણે બહાર બેહાડવી. તો મેં ત્યાં જઈ અને જે હોટલના 700 રૂપિયા હતા એ મેં કરણને કીધું, મેં કીધું હાલે 700 રૂપિયા આ બેનને રૂમમાં મોકલી દે પહેલાં. આપણે મેં કીધું આ કોઈ આદમીને હોય ને તો વાંધો નથી, બેન દીકરી કોઈ રઝળતી હોય તો આપણને સારું ન લાગે અને એના માટે સારું નહીં. બહારની દીકરી પાછી મહારાષ્ટ્રથી આવેલી, બરાબર. હવે આયા કોઈ માણસ કોઈ ખરાબ નજર કરે તો આપણે આવું થવા ન દેવાય. મેં કીધું હાલે 700 રૂપિયા ભાઈ તો ગમે એમ કરીને આ બેનને મેં કીધું તું રૂમ અપાવી દે, એટલે એ શાંતિથી ત્યાં બેહે તો ખરા. પછી તું તારું પ્રોડક્શન જ્યારે તું ખોલ ત્યારે બોલાવી લીજે. એટલે ભાઈ મૂંઝાણો. હવે 700 રૂપિયા મેં આપ્યા, એ રૂમ રાખી અને એ જે સુનિતાબેન હતા એને રૂમમાં મોકલી દીધા. પછી હવે આ ભાઈ પાછો એમાં એકલા પીડ્યા, પાછો આવ્યો. મને કે પટેલ મારી પાસે કે ગાડીમાં ગેસ જ નથી અને તમે ગમે એમ કરીને મને એ કે 1000 રૂપિયા કરી દો સહેલા. મેં કીધું મારી પાસે 1000 રૂપિયા નથી ભાઈ,
₹700 હતા તો આપી દીધા મેં કીધું. અને મારે હજી કોડીનાર પહોંચવાનું છે ભાઈ, થોડા ઘણા કંઈક પૈસા તો ખિસ્સામાં રાખો. ક્યાંક મારે મોટી ગાડી છે, કાંઈ પંચર પડ્યું, કાંઈ પણ બનાવ બન્યું તો મેં કીધું મારે શું કરવાનું. એટલે આ ભાઈ એમ કીધું તોય કે એક કામ કરો પટેલ, તમે મને છે ને ખાલી ₹300 આપો. ₹300 આપો ને હું ગેસ પુરાવી લઉં અને કાં પેટ્રોલ પુરાવી લઉં. તો મેં કાંઈ વાંધો નહીં, હાલે ભાઈ, ₹300 મારી પાસે નથી, ₹200 લઈ લે. પછી ₹200 આપ્યા મેં. હાસીને મેં ₹100 ખિસ્સામાં રાખ્યા. મેં કાંઈ વાંધો નહીં, મારે તો હવે કોડીનાર જ જવાનું છે. એ ભાઈ ત્યાંથી કરણ હાથળિયાને એ બેનને હોપી. હવે ઓલા ડિમ્પલ બેન આવ્યા હોય, હું જ્યાં હતો ત્યાં સુધી તો ડિમ્પલ પટેલ કે રેણુકા આવ્યા નહોતા. પછી રાત્રે 12 વાગ્યાનો સમય થયો ત્યારે ફોન આવ્યો ભાઈનો. હાલો એ કે ડિમ્પલબેન પટેલ આવી ગયા છે અને રેણુકા એક હિરોઈન છે એ આવી ગઈ છે. સુનિતાબેન તો એ કે સુનિતા તો અહીંયા છે જ. બેન કોઈને ન કહે પાછો, બેન કોઈને ન કહે, દુકારે જ બોલાવે. મેં કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તમારું કામ તમે ચલાવજો. મને કે ના ના તમારે આવવાનું જ છે કે ખડિયાવાળી મેલડીમાંનું સોંગ બને એમાં તમારે મુહૂર્ત તો તમારા હાથે મને કે કરવાનું છે. પણ હું કામ ખબર, આજે અત્યારે કેમ ઓલા અમિતડા પાસે આરસીડા પાસે રૂપિયા હાટું અત્યારે કરે છે, એમ રૂપિયા હાટું મારી પાસે આવ્યો હતો કે કંઈ પણ હું રૂપિયા આપું એને અને આ ભાઈ થોડું ઘણું એનું હાકે. તો આ ભાઈ એમ કીધું કે નહીં તમારે આવવાનું છે પટેલ બનેવી, દીપક બનેવી, તમારે આવવાનું છે અને સવારે તમારે આવીને એક ₹10,000નો કટકો લેતો આવવાનો છે. મને કે ₹10,000નો કટકો એટલે શું કહેવાય? એટલે એ કે તમે સમજ્યા નહીં ભાઈ. પાછું એવું બોલે, ચોખ્ખું બોલે, શુદ્ધ બોલવા જાય. મેં કીધું ભાઈ સાદી વાત કરીને, અમે કાઠિયાવાડી છીએ, આપણે તો કાઠિયાવાડીમાં વાત કરી. તાકે ના ના કે એવું નથી કે એવું આ બધા માણસો એવા હોય અને બહારથી આવ્યા હોય તો આપણે થોડુંક કે એવું બોલવું પડે. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ પૈસા મારી પાસે નથી. તાકે પૈસાનો તો ગમે એમ કરવું જોઈએ. એક ₹10,000નો કટકો કરી દો મને કે. એના વિડીયોમાં મહેશ સોલંકી કરીને ભાઈએ જબરી કમેન્ટ કરી. મહેશ સોલંકી, કાંઈ વાંધો નહીં મંગલભાઈ, મુનાભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. હવે ના રાજકોટ વાળા કોઈ પણ આ સારમાંથી કોઈ પણ સાંભળતા હોય તો જોઈ લેજો કે આ કરણ ₹1 ક્યાંય બગાડશે નહીં. તમારી પાસે કાંઈ પણ ₹5 પડ્યા પડતો છે એટલે તમારી હારે સોંગ બનાવવા આવ્યો છે. સાચી વાત છે. તો મને કે 10,000નો કટકો લેતા આવજો. મેં કીધું ભાઈ મારે પહેલી વસ્તુ તો જો, મેં કીધું હું આવવાનો જ નથી, કારણ કે મારે ટાઈમ મળશે નહીં મને. અને ચાલો ભાઈ સવારમાં મધ્યપ્રદેશ જાઉં છું. કાંઈ વાંધો નહીં પ્રકાશભાઈ, માળવાળા મેરડીમાં એ જવાનો ખર્ચો આ સારમાંથી કોને ઉપાડ્યો છે? નિલેશભાઈ કુરિયા, જય માતાજી. તો મેં કીધું ભાઈ હું રૂપિયા નહીં આપું અને હું આવવાનો નથી, બરાબર? તમે તમારું કામ ચલાવો. હવે એમાં ઓલી કોઈ ડિમ્પલ બેન હતી હવે સુરતની, એની હારે મને વાત કરાવી. લોહી કે રેણુકા બેન હારે વાત કરો. એને લાગે હું આ ભાઈ હું આ છોકરીઓ હારે વાત કરાવું તો હું કાંક ભરમાઈ જાઉં અને કાંક હું થોડુંક એને રૂપિયા આપી દઉં. એટલે એ બેને વ્યવસ્થિત વાત કરી કે ભાઈ જો અત્યારે અમારી પાસે રૂપિયો નથી અને અમે એને કહીને લાવ્યા હતા કે ભાઈ તમારે રૂપિયા હોય તો તમે અમે આવી ત્યાં. હવે તો કે દીપકભાઈ તમે થોડા ઘણા કાંઈ પૈસાની સગવડ કરી દો. હવે ઓલી ડિમ્પલબેન પટેલ હતી, હવે એની પાસે રૂપિયો રોકડો નહીં. એ કે મારા ખાતામાં નથી અને મારે કોઈ બીજો કોઈ નાખે એમ છે એ કે
મારા ઘરેથી કોઈ બીજા નાખે એમ છે, પણ એ કાંઈ નાખશે ને જો નાખે તો હું કાંઈ રૂપિયો વાપરવાની નથી કે હું તો મારા એક પણ રૂપિયો બગાડીશ નહીં. એને કીધું કે મારી પાસે રૂપિયા છે જ પણ હું બગાડીશ નહીં. એમ ઓલી રેણુકાબેન હતી વડોદરાની બેન, એની પાસે એવું હતું. એ બેન ભાઈ હતા. હવે એ એમ કે મારે પૈસા તો મારી પાસે પણ અમે બગાડશું નહીં. અને આ જે સુનિતા વારે હતી, આ સુનિતા વારેને એને કીધેલું કે તારે 50,000 રૂપિયા મને આપવા જો પછી સોંગ બનાવીએ. હવે ઓલી સુનિતા વારેને ખબર પડી ગઈ કે આ ભાઈ કરણ હાથળીઓ મને સોદું બનાવે છે અને આ મને ઠેઠ મુંબઈથી લાંબી કરી છે અને આયા રૂપિયો એની પાસે છે નહીં. એટલે અને મેં એને કીધું હતું જ્યારે અમે રસ્તામાં હાલ્યા આવતા હતા ત્યારે એ બેનને મેં કીધું હતું, મેં કીધું બેન તમે ધ્યાન રાખજો, તમે ભલે રોકાણ તમે કોઈનું કરતા નહીં કોઈની આગળ, અને પોતાનું કરણ હાથળિયાનું જો રોકાણ હોય તો વાંધો નથી, બાકી તો તમને ધૂતી જાહે. એટલે આ બેને ક્યાંય પણ રૂપિયો દીધો નહીં. નકર એને 50,000 રૂપિયા દેવાના હતા. જો 50,000 રૂપિયા દીધા હોત તો અત્યારે ખાઈ ગયો હોત. ઉમેશભાઈ વડદોરિયા જય માતાજી ભાઈ, સાવંતભાઈ સોલંકી જય માતાજી, એચોકભાઈ જય માતાજી, નિલેશભાઈ ગુરિયા જય માતાજી, રાજુભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી, પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી, અમારા મંગલભાઈ મુટિયા જય માતાજી, અમારે કોણ છે ભાઈ, પ્રકાશભાઈ ગોરાસવા જય માતાજી ભાઈ, ભાવેશભાઈ રાઠોડ જય માતાજી, લાલજીભાઈ સોલંકી રાજુલાથી જય માતાજી ભાઈ, સોલંકી સરોજબેન જય માતાજી ભાઈ, કલ્પેશભાઈ કજરિયા જય માતાજી, ભૂપતભાઈ મકવાણા જય માતાજી ભાઈ, પ્રેમજીભાઈ ડાંગર જય માતાજી, ઉરાહવા કુનાલ જય માતાજી ભાઈ, કનાભાઈ રાજ જય માતાજી, વનરાજભાઈ મકવાણા જય માતાજી, મહેશભાઈ સોલંકી જય માતાજી, રમાગમ ગોદાણી જય માતાજી, અમારા ગોરાસવા સંજીભાઈ જય માતાજી ભાઈ, સારોલિયા વિક્રમભાઈ જય માતાજી, રાજભાઈ પરમાર જય માતાજી, કાર્તિકભાઈ મકવાણા જય માતાજી, હિંજાળા મુકેશભાઈ જય માતાજી, એમડી માલ જય માતાજી, સારોલિયા વિક્રમ કેટલું કાલનું છે હજી સતું હોવાનું. તો જે અત્યારે આ ભાઈ માળવાળી મેલડીમાંનું અત્યારે સોંગ બનાવે, પણ ત્યારે ખડિયાવાળી માં મેલડીનું સોંગ બનાવતો હતો જયરાજસિંહ જય માતાજી ભાઈ, જયરાજસિંહભાઈ જય દાદાની દેવી, ધર્મેશ ડાભી જય માતાજી. તો આ ભાઈ ખડિયા તો પછી હવારમાં ગયા, પણ રૂપિયા વગેરે શું કરે? હવે રૂપિયા બીજાના જોરે આ ભાઈ મહેનત કરતો હતો. હવે બાયુના જોરે આ ભાઈ આખું સોંગ બનાવવા જતો હતો. હવે એ બેનું તો કોઈ રૂપિયો આપ્યો નહીં. તો જે અત્યારે બેનુના જે ભરોસે આ ભાઈએ જે કર્યું હતું તો હાલ્યું નહીં, રૂપિયો એને કોઈ આપ્યો નહીં. પછી માળવાળી મેલડીમાંના મંદિરેથી એને આ સ્ટાર્ટ કરવાનું હતું, બરાબર. તો પછી તો આ ભાઈએ એવી યુક્તિ કરી કે જે ખડિયાવાળીમાં મેરડીમાંનું મંદિર આવ્યું છે ખાંભા, અને ખાંભાની બાજુમાં અંદર આવ્યું ત્યાં પાંચની પાડી તો લઈ આવી ધરાવવાના ન કહેવાય. સાચી વાત છે ભાઈ મંગલભાઈ. પછી વારંવાર મને ફોન કરે, ગમે એમ કરીને દીપકભાઈ આવો,
તમારી જરૂર પડે એમ છે, તમે આ ગીતના માલિક છો, તમારે આ ગીત બનાવવું પડશે. મેં કીધું ભાઈ મેં તો કોઈને કીધું નથી, મારે કંઈ એમાં રસ નથી. મેં કીધું તું ઘરે આવ્યો તો ત્યારે જ મેં ના પાડી દીધી હતી કે આપણે એમાં કાંઈ બગતા નથી ને આપણને એમાં મજા જ નથી આવતી ભાઈ, બરાબર. એટલે તમે તમારી રીતે મેં કીધું કરો. પછી ભાઈએ કીધું કે આપણે હાલો અમરેલી. ભાઈએ કાંઈક થોડું ઘણું શૂટ કર્યું, શૂટિંગનું ચાલુ કર્યું, પણ ખડિયા ન ગયો અને માતાજીને ઉલ્લુ બનાવ્યા. જો આમ માતાજીના ઘાવ, જે ખડિયાવાળી માં મેરડી માનું જે મેન સ્થાનક આવ્યું છે એ ખાંભાની બાજુમાં આવ્યું છે. અને આ ભાઈએ જ્યાં અમરેલી પછી જ્યાં કાંઈ માતાજીનું નામ બીજા મેરડી માનું મંદિર છે ત્યાં ભાઈએ શૂટિંગનું રાખ્યું. આ સતુભુવા ગણે માતાજીને રમાડ્યા. નકર સતુભુવાને એમ છે કે જે માળવાડીમાં મેરડીમાંનું મંદિર છે એ એની બાજુમાં રોડમાંથી પહેલાં આવે છે અને એ પ્રાચીન મંદિર છે, બરાબર. આ એની જેમ પ્રાચીન મંદિર ભૂલી અને આ ભાઈએ શું કર્યું, ગયો અમરેલી ભાઈ કાંઈક શૂટિંગના પોઝ લીધા ને એ વિડીયો ક્યાંક પીડ્યા છે, હું બતાવી તમને. એ પોઝ લીધા ને એ ભાઈ ઓલી 3 હિરોઈનોને આ અત્યારે કેમ ઓલી હારે રાખે છે 2-3 બાઈઓને, એમ તેની હારો રાખ્યો. અને ઓલી પૈસા એની પાસેથી કઢાવવાના. પછી પાછો પૈસાની જ્યાં જરૂર પડે ને ત્યાં મને ફોન કરે એ કે હાલો પટેલ તમે એક કામ કરો, તમે રૂપિયો ન જો તો વાંધો નહીં, પણ એ કે આ 2-3 છે એ કે એની એકાદી ભાઈથી પૈસા કઢવી ગયો. મેં કીધું ભાઈ એ મારું કામ નહીં, એ તું ઓળખાણે તારી લાવ્યો છો, મને તો કોઈ ઓળખે થોડા. અને હું આમાં ચિત્રમાં ક્યાંય શું નહીં, તું મને શું કામ ફોન કરે છો? એટલે આ ભાઈ કીધું. પછી આ ભાઈ કાંક થોડો ઘણો જુગાડ કરી ઓલા સુનિતા વારેભાઈથી પૈસા લઈ 2-3 હજાર રૂપિયા કાંક ગેસ નાખ્યો, ડીઝલ નાખ્યું હોય. આ ભાઈ ગયા સાસણ. આ સાસણ શૂટ કરવા ગયા. ત્યાં કાંક વળી કોકની અરે હા એ ઓળખાણ હતી ડિમ્પલ પટેલની. હા, જ્યાં સાસણમાં જ્યાં રિસોર્ટ હતું, આ રિસોર્ટમાં ભાઈ શૂટિંગ કરવા ગયા અને એમાં ગોંડલના 2 કેમેરામેન હતા. એના નામ મારી પાસે. આ ગોંડલના 2 કેમેરામેન અને એ ત્યાં ગયા. ક્યાં આપણે રિસોર્ટમાં ગયા સાસણમાં. આ સાસણ જઈ અને આ ભાઈએ 2-3 દી રોકાણા, પણ 1 રૂપિયો ખિસ્સામાં નહીં. ન્યાય આ ઓલી રેણુકા પાસેથી કાંક થોડા ઘણા રૂપિયા લઈ અને 2-3 દી કાંક થોડા કાંક કટકા શૂટિંગના કર્યા. આવું બધું કર્યું ભાઈએ નાટક. પણ ઓલાએ શું કીધું, પછી રિસોર્ટનું ભાડું પછી થયું 2-3 દીનું. એટલે જ્યારે જવા ટાણે આ ભાઈ પાસે કાંઈક રૂપિયા માંગ્યા. મુન્નાભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. મુન્નાભાઈ ભીડભીડિયા, જય માતાજી. તો આ કરણ હાથળીએ જ્યારે સાસણની અંદર એ સોંગ બનાવતો હતો, એ સોંગ બનાવતો હતો એ અરસામાં ભાઈએ 3 દિવસ ત્યાં સાસણમાં રોકાણો. હવે એ 3 હિરોઈન અને 1 હિરોઈન હતી એનો એક ભાઈ, જે રેણુકા હતી એનો ભાઈ એની હારે આવ્યો હતો. એટલે 4 જણા એ 2 કેમેરાવાળા, 6 એ થયા. 6 ને આ ભાઈ અને 1 એની હારે 2 ગયો હતો. 8 જણા. આ જે રિસોર્ટમાં 3 જણાએ ખાધું પીધું, 8 જણાએ 3 દિવસ સુધી ખાધું પીધું. અને આ ભાઈ જય માતાજી મુન્નાભાઈ, જય માતાજી. અમારા મુન્નાભાઈ ભીડભીડિયા સુરત, અને અમારે ભાઈ ગયો હતો અને મિત્ર ગયો, 2 એક જ છે એવા અમારા મુન્નાભાઈ ભીડભીડિયા સુરતથી. જય માતાજી ભાઈ. એમાં હીરોના નામ છે સુરેશ સોલંકી, અજય રાઠોડ. હા, હવે એ સાસણભાઈ લઈ ગયો. એના 4 વ્હીલમાં ગેસ નહીં, પેટ્રોલ નહીં, અને પોતાના ખિસ્સામાં વાળ સિવાય કાંઈ નહીં. રૂપિયો તો મળતો જ નહોતો, રૂપિયો તો હતો જ નહીં એની પાસે. આ ભાઈએ બીજાના ઉસી ઉધારા લઈ અને આ જે રેણુકા અને ડિમ્પલ પટેલ અને સુનિતા વારે માથે આ રૂપિયાનો જોર કરતો હતો.
અને આ બીજી હિરોઈન પાછું શું કહે ખબર કે 3 દિવસમાં મારા પૈસા બેંકમાં પડી જાય એમ છે, એટલે હું તમને આપી દઈ, તમે અત્યારે ખર્ચો કરો. એટલે ઓલા રિસોર્ટનું ભાડું હતું. હવે ઓલી બધી જે બેનો હતી મેં વાત કરી લીધી હતી કે ભાઈ આ ખોટો માણસ છે, રૂપિયો બગાડતા નહીં, બરાબર. એટલે આ ભાઈએ એમ કીધું કે ભાઈ 2-3 દી જાળવો, હું તમને પૈસા આપી દઈ. હવે રિસોર્ટવાળા તો કંઈ મૂકે નહીં. 3 દિવસનું ભાડું માંગ્યું, જમવાના પૈસા માંગ્યા. એણે એમ કીધું એ કે હાલો ભાઈ ડિમ્પલબેન છે એટલે તમે મારું ભાડું હું તમને ન હોય કે લઉં, પણ જમવાના પૈસા તો આપવા પડે ને. જમવાના પૈસા નહોતા થયા એની પાસે. જમવાના પૈસા કાંક 4,000 રૂપિયા જેવા જમવાના પૈસા હતા, ન થયા. પછી મને ફોન કર્યો એ કે રોયા જેવો થઈ ગયો. હા હો, કરણ હાથળિયો રોયા જેવો થઈ ગયો. એને કીધું કે દીપકભાઈ તમારી ગાન કૂતરા કે ખાલી મને 4,000 રૂપિયાનું તમે કરી દો. મેં કહેલા ભાઈ 4,000 રૂપિયા તો મારી પાસે નથી. વાંધો હું આવ્યો તાકે રિસોર્ટવાળાએ કે સાસણની અંદર મારી 4 વ્હીલ કે ગેટમાં મુકાવી દીધી છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું મારી પાસે તો અત્યારે પૈસા નથી. પછી આ ભાઈ શું કર્યું, ઠેઠ કોન્ટેક કરવા મળ્યો બધાને કે પૈસા આપે કોઈ, પણ કોઈએ પૈસા આપ્યા નહીં, બરાબર. પછી ત્યાંથી એને કીધું કે એક કામ કરો, મને કે તમે રિસોર્ટવાળા એ વાત કરી લ્યો અને એ કે મને ગોંડલ સુધી જવા દે તો એ કે કાંઈક પૈસાનો બંદોબસ્ત કરું. પછી મેં કાંઈ વાંધો નહીં, મને વાત કરે. પછી એ જે રિસોર્ટનો માલિક હતો એની મેં વાત કરી. મેં કીધું ભાઈ એને ગોંડલ સુધી જવા દો અને ગોંડલ જઈ અને કાંઈક કહે છે કે ભાઈ પૈસા તમને આપી દે તો તમને મોકલાવી દે. નકર મેં કીધું તમે ડિમ્પલબેનને તો ઓળખો છો. ઓલા ડિમ્પલબેનને મેં કીધું હવે તમે ત્યાંથી નીકળવાનું કરો અને કયો એને ગોંડલ સુધીમાં એ ભાઈ પૈસા આપી દે. પછી આ જવા નહોતી રિસોર્ટવાળો. પછી કાંઈ નહીં તો મારી પાસેથી 3,000 રૂપિયા છોડાવ્યા અને 3,000 રૂપિયા મેં એને નાખ્યા, બરાબર. આ રિસોર્ટવાળાએ 3,000 રૂપિયાની ગાડી લઈ લીધી હતી અને ગાડી આપતા નહોતા. પછી 3,000 રૂપિયા મેં આપ્યા. પછી ગાડી લઈને ભાઈ ત્યાંથી નીકળ્યા. ત્યાંથી ગોંડલ ગયા. ગોંડલ જઈ અને પછી કાંઈક જે કેમેરામેન હતો એની ત્યાં રોકાણા. પછી પાછા સવાર થયું એટલે ચોટીલા ગયા. ચોટીલા કાંઈક શૂટિંગ કરવાના બાને ત્યાં રોકાણા. આખો દી ત્યાં રખડ્યા અને રાતે પાછી હોટલું રાખી. એ આ છોકરીઓના જે રેણુકા હતી એ રેણુકાના નામે આ બધી રૂમો રાખી અને ત્યાં આ ભાઈએ કરણ હાથળિયાએ 3 ઉપર બળાત્કાર કર્યા. આ કરણ હાથળિયાએ 3 ઉપર અડપલા કર્યા, કોકની ઉપર બળાત્કાર કર્યા. આ બધો જે આ કાળા કામનો કરનારો આ કરણ હાથળિયો જે અત્યારે માળવાળા મેલડીમાંની ત્યાં આ ભાઈ ગયો ત્યાં સોંગ બનાવવા, પણ સોંગના 1 પણ રૂપિયો એને બગાડ્યો નહીં હોય. જોઈજો, 1 પણ રૂપિયો નથી બગાડ્યો. આ બધાને આ રીતે ધૂતે જ છે. જેની પાસે કોઈક રૂપિયા ભાળે ને એની પાસે જાય કે હાલો તમને પ્રોડ્યુસર બનાવી દઉં, હાલો હું તમને ડાયરેક્ટર બનાવી દઉં, હાલો તમને હું હીરો બનાવી દઉં. આવું બધું કહી અને રૂપિયાનું પાણી કરાવે છે. કોઈ પણ મારી નાત આની વાતમાં છેતરાતા નહીં. આ મોટામાં મોટો સિનાળવો માણસ છે. હગી બહેનોને મૂક્યું નથી. અને જે હાળાની જે પત્ની શું થાય, આપણે હાળાની પત્નીને નથી મૂકી, બરાબર. છોકરાનો પગાર હેનો 40,000 રૂપિયા. હવે એ હીરા ઘહે બિચારો. હવે 40,000 રૂપિયાના હીરા ઘણતો હોય એ માણા, એ છોકરો ઘહે છે, બરાબર. પણ છોકરાને 40,000 રૂપિયા પગાર નથી. અને આ ભાઈએ કાંડ કરવામાં પહેલો નંબર આવેલો છે અત્યાર સુધીમાં. અને તેથી આ 2008ની 9ની વાત કરું છું.
નહીં, 2008ની નહીં, 2018, હા 2018-19ની જે વાત છે, ત્યારે એનો છોકરો ક્યાંય કામ નહોતો કરતો, ક્યાંય કાંઈ નામે નહોતું એનું, બરાબર, કોઈ વસ્તુ કાંઈ નહોતું. ભારતભાઈ સોલંકી જય માતાજી ભાઈ, મંગલભાઈ બુટિયા જય માતાજી. એટલે આ 2017-18-19ની વાત છે, ત્યારે એનો છોકરો ક્યાંય રૂપિયાનું કામ નહોતો કરતો, હળી ભાંગીને બે નહોતો કરતો, ત્યારે આ ભાઈ ઘરમાં મેળ નહોતો. અને આ ભાઈએ પછી પાછું શું કર્યું ખબર, કે ઓલી દેવી પૂજક સમાજની દીકરીને ભગાડી, અને એ ભગાડીને પછી પાછો આ ભાઈ એ બેનને એ મૂકીને વહી ગયા ને. અને આ ભાઈ પછી હીર રાંઝા ગણે બની ગયો, દીવાનો બની ગયો, બરાબર, અને ગાણ પણ કરવા મળ્યો. અને પછી આ ભાઈની ગાડી વિખાઈ ગઈ પાટેથી. પછી એક વિચાર એને કર્યો, મારી પત્ની મારી વાહે પડી, સમાધાન કર્યું, પણ હવે આ જે છોકરીઓનો તો આ ભાઈ લાલચું છે, છોકરીઓની હારે આવાજ આવવા ન દે. પછી બેન જે અત્યારે એના ઘરમાં જે બેન છે ને, એને ગાયકનો રોવાડે ચડાવ્યા કે તું તો વળે સારું ગાશો. નકર જુઓ ને તમે, પેલા કાંઈ બેનને ખબર જ નથી ગાવા ફાવાની. તું તો વળે સારું ગાશો ને, તારો વળે તને પ્રોગ્રામ આપ્યા કરે મળશે ને, હું ઓર્ગેનાઇઝર છું, એવું કહી અને એ બેનને હોતે આમાં લાલચમાં નાખ્યા. અને પછી આ બેનને હોતે ત્યાં રમાડે છે, બરાબર. પણ મેન કારણ શું છે કે એને આ છોકરીબાજી કરવા જોઈએ છે, અને હરી કોઈ છોકરીઓ હોય એની હારે ફરવા જોઈએ છે, બરાબર. અને આ બધા બથોડા ભરવા જોઈએ છે. આનો આ જ ધંધો છે, બાકી બીજો કાંઈ નથી. કરણ હાથળિયાને બીજું કાંઈ લેવા દેવા નથી, એની પાસે રૂપિયો નથી. એટલે કોઈ જેને રૂપિયા ખર્ચે ને એવા માણસોને ગોતે, પછી કોઈ હારી છોકરીઓને એ પકડે, બરાબર. અને આ બળાત્કારી સિવાય બીજું કાંઈ નથી. રામજી ખાંગરવાળો બળાત્કારી, અમિત ડાભિયો બળાત્કારી, ભાવલો હળવદિયો બળાત્કારી, પછી શું કહેવાય કે બહાદુર કટોણીઓ બળાત્કારી. આ બધા બળાત્કારીઓ છે, આને કોઈ ઉપરિયામણ માંગે એમ નથી. એમાં કરણ હાથળીઓ બળાત્કારી, હગી હાળાની બાઈને જો ન મૂકી હોય તો બીજાને શું મૂકે ભાઈ, બરાબર. હગી બહેનોમાં વેદ છે, હગી બહેનોમાં વેદ કરીને કરણ હાથળીઓ બેહી ગયો છે, બરાબર. અને જે હલડી ગામમાં એ રહે છે, હલડી ગામમાં કોઈ ઇજ્જત કે કોઈ કાંઈ નથી, બરાબર. આ ભાઈ હાવ લુખી નોટ છે, લુખી. એટલે આજ જે ટાઈમ થોડોક થઈ ગયો છે ઘણો બધો, 52 મિનિટ જેવો, તો હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરું છું. અને કાલે પાછા આપણે કરણ હાથળિયાના નવા જ મુદ્દા સાથે આપણે પાછા મળીશું. તો આજ મને અત્યારે રજા આપો, કાલે આપણે એક નવા જ મુદ્દા સાથે આપણે બધા ભેગા થઈશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો.